હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચલામાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો, સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સીએમટી કન્સ્ટ્રક્શન મટીરિયલ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ આવે છે, સીએમટી જેનો સબ્જેક્ટ કોડ છે 43300603 એન્ડ અ વેરી મોસ્ટ આઈએમપી સુપર 30 ક્વેશ્ચન હું તમને છું. યુનિટ વાઇઝ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તો પ્રોવાઈડ કરીશ, જોડે જોડે સુપર 30 માં કયા ક્વેશ્ચન છે એ પણ હું તમને પ્રોવાઈડ કરવાનો છું. તો વિડીયોને જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું સેમેસ્ટર 3 નું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જાઓ. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, આપણા સીએમટી હોય કે બાકી સિવિલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ મૂકી દેવામાં આવે છે. એમાં વિથ આન્સર છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો, ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો હવે સ્ટાર્ટ કરીએ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો અહીંયા જોઈ શકો છો મેં બધા જ યુનિટ નંબર 1 જે છે, યુનિટ નંબર 1 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બધા જ મેં તમને અહીંયા પ્રોવાઈડ કરી દીધા છે. ડિસ્પ્લેમાં દેખાય છે. પણ આ જે 8 ક્વેશ્ચન છે, 8 ક્વેશ્ચનમાંથી સુપર 10 ક્વેશ્ચન એટલે સુપર 30 ક્વેશ્ચનમાં કયા કયા ક્વેશ્ચન આવે છે એ હું તમને અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું. જે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા માર્ક્સ લાવવા માંગે છે એ વિદ્યાર્થી મિત્રો બધા જ ક્વેશ્ચન કરવાના રહેશે. બટ જે વિદ્યાર્થી મિત્રોને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે સુપર 30, તો એના માટે પહેલો જે ક્વેશ્ચન છે કે બાંધકામના માલ સામાનની યાદીની પસંદગી માટે ધ્યાનમાં લેવાતા જુદા જુદા પરિણામો સમજાવો, એ સુપર 30 નો ક્વેશ્ચન આવી શકે છે. એના પછી બિલ્ડિંગ મટીરિયલ્સના વિવિધ ગુણધર્મો, એ પણ છે, મોસ્ટ આઈએમપી છે. એના પછી છે બિલ્ડિંગ મટીરિયલ્સના ભૌતિક ગુણધર્મો સમજાવો. આ 3 ક્વેશ્ચન સુપર 30 માં આવી શકે છે, મોસ્ટ આઈએમપી છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભાર વાહન ઇમારત અને ફ્રેમ સ્ટ્રક્ચર વચ્ચેનો તફાવત પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. અને આકૃતિ દોરી રહેઠાણ મકાનના જુદા જુદા ભાગો અને કાર્ય સમજાવો. એટલે આમાંથી 1 2 3 7 અને 8 આ કુલ 5 ક્વેશ્ચન છે. એ યુનિટ નંબર 1 પાર્ટ 1 અને પી બંનેના ચેપ્ટર નંબર ઇન્ટ્રોડક્શન નું છે, એટલે આ બંને આવી જશે. એના પછી પાર્ટ એ યુનિટ નંબર 2 માં બ્રિક્સ વાળું જે યુનિટ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની વાત કરી લો વિદ્યાર્થી મિત્રો. તો એના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એમાં ફર્સ્ટ જે ક્વેશ્ચન આવે છે એ ક્વેશ્ચન છે તમારો ફ્લો ડાયાગ્રામની મદદથી હેમોફોર્મ ભઠ્ઠીને પકાવવાની રીત, આકૃતિ દોરી સમજાવો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી છે ફ્લો ડાયાગ્રામની મદદથી ઈંટ બનાવવાની રીતો સમજાવો, મોસ્ટ આઈએમપી છે. એના પછી જે ખાસ પ્રકારની ઈંટોની યાદી આપી બનાવવાની દરેકની સ્વચ્છ આકૃતિ દોરો, એ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આટલા આ 3 ક્વેશ્ચન. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એની જ અંદર છે પ્રમાણિત ઈંટ અને ઈંટનું દહન અને પ્રમાણિત ઈંટ ની સાઇઝના આધારે સ્કેચ દોરો, એ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બ્રિક્સ માટે. પછી યુનિટ નંબર 2 ની અંદર પાર્ટ 2 ચેપ્ટર નંબર 3 રોક્સ એન્ડ સ્ટોન, એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની વાત કરી લઈએ તો એનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ખડકોનું ભૂશાસ્ત્રનું વર્ગીકરણ કરો અને સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો સારી ઇમારતની પથ્થરની ખાસિયતો જણાવો, એ પણ મોસ્ટ આઈએમપી છે. અને કુદરતી આકૃતિ દોરી પથ્થરની કુદરતી સપાટી સમજાવો. આ 3 ક્વેશ્ચન આમાંથી વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ તો બધા જ છે, બધા જ રીડ કરી લેવાના છે, પણ સુપર 30 ક્વેશ્ચન કહી શકીએ એ આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. એના પછી નેક્સ્ટ યુનિટ નંબર 3 માં જે છે લાઇન્સ એન્ડ પ્લોઝિના છે, ચેપ્ટર નંબર 4 તમારો બુક્સ પ્રમાણે. એમાં પહેલો છે કરી ચૂનો અને જલીય ચૂના વચ્ચેનો તફાવત, મોસ્ટ આઈએમપી છે. પછી પોઝોલાના શું છે તેના ફાયદા લખો, મોસ્ટ આઈએમપી છે. એટલે ખાસ એના પછી સિમેન્ટ વાળો જે છે યુનિટ નંબર 5, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં વાત કરી લઈએ તો સિમેન્ટના ઉત્પાદનની ભીની પદ્ધતિ સમજાવો અને સિમેન્ટના પ્રકાર અને ઉપયોગો લખો. આ બંને ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ જે છે એની જ અંદર વિદ્યાર્થી મિત્રો, તો એ જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સમજાવો. આ બધા ઇટનિક ટેસ્ટ છે, બધા સમજાવવાના પૂછી શકે છે, અલગ અલગ આમાંથી કોઈ પણ આવી શકે છે. એની કોઈ એક 2 અથવા 3 અથવા 4 માર્ક્સની અંદર 4 આવી શકે છે અથવા 2 આવી શકે છે, મોસ્ટ આઈએમપી છે.
એના પછી કોન્ક્રીટ સ્ટ્રેન્થ પર અસર કરતા પરિબળો સમજાવો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એડિશનલ સ્ટ્રક્ચર શું છે તેનું વર્ગીકરણ લખો. એટલે આટલા ક્વેશ્ચન સિમેન્ટમાંથી છે. પછી ટિમ્બરમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરી લઈએ તો એની અંદર છે બાહ્ય સર્જિત જાટનો સ્વચ્છ આકૃતિ દોરી સમજાવો. 100% પૂછાશે કરી લેજો. ઓકે, એના પછી છે વિદ્યાર્થી મિત્રો પ્લાયવુડના ફાયદા લખો અને જણાવો. ઓકે, અને એના પછી છે સમજાવવાનું પૂછે લાકડામાંથી કોઈ પણ આ 3 કૃત્રિમ લાકડું જે લાકડાની ઝાડ છે, નિર્જનન કરવાની રીત છે, લાકડાનું નિર્જનન રીત છે, એમાંથી કોઈ પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે લાકડાનું નિર્જનનકરણ. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. ઓકે, ક્લિયર. ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ યુનિટ નંબર 3 પાર્ટ એ ચેપ્ટર 7 છે. એમાં પહેલો જ સમજાવવામાંથી કોઈ પણ 3 માંથી એક આવી શકે છે. તાપ સુમુનિત પ્લાસ્ટિક, થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને ભેજ ચુસ્ત માટે વપરાતા મટીરિયલ્સમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન આવી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વાત કરીએ તો સારા રંગની લાક્ષણિકતાઓ સમજાવો, પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. એના પછી સારા વર્નિશની લાક્ષણિકતાઓ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી કાચના ગુણધર્મો, પ્રકાર અને તેના ઉપયોગો લખો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી અવાજ અવાહક મટીરિયલની પસંદગી વિશેની ચર્ચા કરો અને અગ્નિશા અવરોધ મટીરિયલના યાદી બનાવો. આટલા ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. આ બધામાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને પ્રોવાઈડ કર્યું છું. આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નેક્સ્ટ જે છે પાર્ટ નંબર બી ની અંદર વાત કરીએ સ્ટ્રક્ચર એન્ડ ફાઉન્ડેશનમાં. તો જે સ્ટ્રક્ચર એન્ડ ફાઉન્ડેશન છે એની અંદર પહેલો જ ક્વેશ્ચન છે કે બાંધકામના પાયાનું મહત્વ સમજાવો. પછી તફાવત આપો. એમાંથી સૌથી વધારે ક્રેશન એન્ડ ફોર્ટમેનનો તફાવત પૂછવાની પોસિબિલિટી સૌથી વધારે 3 એ 3 માંથી કોઈ એક પૂછાશે. એમાં સૌથી વધારે ક્રેશન અને ફોર્ટમેન મોસ્ટ આઈએમપી છે. ઓકે, પછી રાઈટ. એના પછી નેક્સ્ટ જોઈએ તો કાર્ય અને અથવા ઉપયોગના આધારે પાઇલનું વર્ગીકરણ કરો. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. અને એક ફોરડેમ અને કેશન, આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. એના પછી વાત કરીએ તો અંડરગ્રાઉન્ડ ની અંદર વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે તો અંડરગ્રાઉન્ડ રેન્ડમ વાળું મોસ્ટ આઈએમપી છે. અને લાસ્ટ જે ક્વેશ્ચન છે કે પાયાની નિષ્ફળતાના કારણો જણાવો અને અટકાવવા માટેના ઉપાયો સમજાવો. તો આટલા ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ લેન્ધી છે આ સિલેબસ, એટલે અહીંયા વધારે ક્વેશ્ચન કરવા પડશે. એના પછી આ બધી જ વ્યાખ્યાઓ મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ વ્યાખ્યાઓ પૂછી શકે છે, બધી જ મોસ્ટ આઈએમપી છે. બધી જ ડેફિનેશન કરી લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો ઈંટના ચણતરમાં ધ્યાન રાખવાના મુદ્દાઓ મોસ્ટ આઈએમપી છે. અને ઈંટ ચણતરના બોન્ડ્સના પ્રકાર લખી કોઈ એક સમજાવો. ઇંગ્લિશ બોન્ડ છે, ફ્લેમેશ બોન્ડ છે, કોઈ પણ એક બોન્ડ સમજાવવાનું પૂછી શકે છે. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પાલક એટલે શું છે. પાલકની અંદર વાત કરીએ પાલક એટલે શું, તેના પ્રકાર અને ભાગોના દર્શાવવાના પૂછી શકે છે. અને એક છે સારા ફ્રેમવર્કની જરૂરિયાત સમજાવો. અને આ વ્યાખ્યા ટૂંકમાંથી અહીંયા બેટ કોઈ પણ પૂછી શકે છે. દિવાલનું ફ્રેમવર્ક પણ પૂછી શકે છે. ઓકે, એના પછી નેક્સ્ટ જે ક્વેશ્ચન છે બિલ્ડિંગ આઇટમ્સની અંદર વાત કરીએ તો એમાં પહેલો છે પ્લાસ્ટિકના હેતુઓ શું છે. એના પછી છે તમારો પેન્ટિંગ એટલે શું, એના પ્રકાર સમજાવવાના પૂછી શકે છે. અને મકાનમાં ભેજ આવવાના કારણો લખી સમજાવો. આટલા ક્વેશ્ચન આ જે યુનિટ નંબર 5 છે બિલ્ડિંગ આઇટમ્સ ની અંદર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. એના પછી લાસ્ટ જે છે એમાં વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના બાંધકામના અકસ્માતો થવાના કારણો, બાંધકામ અકસ્માત થવાના કારણો મોસ્ટ આઈએમપી છે. એના પછી છે બાંધકામના સલામતીના સાધનો અને ખોદકામ દરમિયાન ચણતર દરમિયાન સલામતીના પગલા સમજાવો. આ 3 ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટની અંદર છે લાસ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર બિલ્ડિંગ મરામતના હેતુઓ જણાવો અને નિભાવવાના પ્રકાર જણાવો. આટલા ક્વેશ્ચન તમે કરી લો છો એટલે ઈઝી પાસ થઈ જશો એ ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. આના બારનો ક્વેશ્ચન આવવાની પોસિબિલિટી બહુ ઓછી છે. પાસિંગ માર્ક્સ ઈઝી આવી જશે.
ઘણી વખતે સારા માર્ક્સ પણ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો પાસ થવાની ગેરંટી માટે આટલા ક્વેશ્ચન કરી લેશો. બધા જ આઈએમપી મેં આપી દીધા છે યુનિટ વાઇઝ, તો આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.